વિદ્યાર્થીઓ ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 4 એની અંદર આપણે આજે એક નવો ટોપિક જોઈશું જેનું નામ છે પ્રમાણિત વિચલન. તો વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તક હોય તો પેજ નંબર 140 પર આપણે પ્રમાણિત વિચલનની સમજૂતી મેળવીશું. એના સૂત્રો તો આપણે અગાઉ સૂત્ર સાથે અભ્યાસ કરીને આવ્યા છીએ, પણ પ્રમાણિત વિચલનનો ડિટેલમાં અર્થ આપણે સમજીએ તો પ્રમાણિત વિચલન કોને કહેવાય? સરેરાશ વિચલનની વ્યાખ્યા માહિતીના અવલોકનોના મધ્યકથી મેળવેલ વિચલનોના માનાંકને આધારે આપવામાં આવે છે. તે આપણે જોયું. તો આપણે અગાઉના વિડીયોઝમાં સરેરાશ વિચલન કેમ શોધાય એની વ્યાખ્યા, એનું સૂત્ર બધું એના દાખલા આ બધું સમજ્યું છે. તો એમાં આપણે સરેરાશ વિચલન જે છે એની અંદર આપણે માનાંક લેતા હતા. કોનો માનાંક? કે વિચલનો. તો વિચલન કોને કહેવાય? જે અવલોકનો છે એમાંથી આપણે મધ્યક બાદ કરતા હતા, એટલે કે x - x બાર અને પછી જે x - x બાર મળે એનો આપણે માનાંક લેતા હતા અને માનાંકને આધારે આપણે સરેરાશ વિચલનની ગણતરી કરી છે. તો તેમાં વિચલનોના બેઝિક ચિહ્નો છે એ અવગણવામાં આવે છે. એટલે કે એમાં ધારો કે માઇનસમાં રકમ આવી હોય, વિચલનની x - x બાર છે માઇનસમાં મળી હોય, છતાં પણ આપણે માનાંકની અંદર એમાં શું કરી નાખીએ છીએ? ઋણ નિશાની કાઢી અને ધનની નિશાની કરી નાખીએ છીએ. એટલે કે આપણે એ નિશાનીઓ છે એને ધ્યાન આપતા નથી. તેથી આંકડાશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસમાં તેનો ઉપયોગ ઓછો થાય છે. પ્રસારના એક અગત્યના માપ પ્રમાણિત વિચલનમાં આ મર્યાદા દૂર કરવામાં આવે છે. એટલે જે નિશાનીને આપણે એમાં અવગણીએ છીએ તો એની એક મર્યાદા છે. તો એ નિશાનીઓને ધ્યાનમાં રાખીને આપણે એક નવું માપ સમજવાનું છે જેનું નામ છે પ્રમાણિત વિચલન. તો પ્રમાણિત વિચલનની મદદથી આપણે જે એની મર્યાદા છે એ દૂર કરી શકીએ છીએ. માહિતીના પ્રત્યેક અવલોકનના મધ્યકથી લીધેલા વિચલનના માનાંકને બદલે વિચલનનો વર્ગ લઈ બધા વિચલનોના વર્ગોના સરવાળાને અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગતા આપણને પ્રસારનું એક અગત્યનું માપ મળે છે. તો આપણે એમાં પણ વિચલન જ શોધવાનું છે, પણ સરેરાશ વિચલનની અંદર આપણે વિચલનનો માનાંક લેતા હતા એની જગ્યાએ હવે પ્રમાણિત વિચલનની અંદર શું કરવાનું છે કે વિચલનનો વર્ગ એટલે કે x - x બારનો વર્ગ લેવાનો છે. એટલે એમાં નિશાની તો નીકળી જ જશે. આપણે માઇનસવાળી રકમ છે એનો વર્ગ કરીએ એટલે એ પ્લસમાં થઈ જાય, પણ એ હકીકતમાં વર્ગ એટલે પ્લસમાં રકમ આવે અને એમાં આપણે ખાલી એને ડાયરેક્ટ અવગણતા હતા. તો આ રીતે આપણે જે વિચલનોના વર્ગોનો આપણે સરવાળો કરશું અને પછી એને જે કુલ સંખ્યા વડે ભાગી અને જે એક માપ મળશે તો એને આપણે વિચરણ કહીશું. તો પ્રસારના આ માપને શું કહેવાય? વિચરણ. અને વિચરણને આપણે સંકેત s વર્ગ વડે દર્શાવીએ છીએ. વિચરણના ધન વર્ગમૂળને પ્રમાણિત વિચલન કહેવામાં આવે છે. એટલે આપણને જે વિચરણ મળશે એનું આપણે વર્ગમૂળ કાઢી નાખશું. ધારો કે આપણે 400 જવાબ મળે તો એનું વર્ગમૂળ કાઢીએ તો 400 છે 20નો વર્ગ થાય તો 20 છે એ પ્રમાણિત વિચલન મળશે. તો આ રીતે આપણે એને સંકેતમાં s વડે દર્શાવાય છે. તો આપણે આ પ્રમાણિત વિચલનનો અભ્યાસ કરવાનો છે જેની સંજ્ઞા છે s એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન. કાર્લ પિયર્સન નામના પ્રસિદ્ધ આંકડાશાસ્ત્રીએ પ્રમાણિત વિચલનની વ્યાખ્યા નીચે મુજબ આપી છે. તો અહીંયા એક લેખકની આંકડાશાસ્ત્રની વ્યાખ્યા છે કાર્લ પિયર્સનની કે પ્રમાણિત વિચલન કોને કહેવાય? તો માહિતીના અવલોકનોના તેના મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોની સરેરાશનું ધન વર્ગમૂળ એટલે પ્રમાણિત વિચલન. જે આપણે ઉપર જોઈએ જ કે મધ્યકમાંથી આપણે વિચલન લઈએ એટલે x - x બાર કહેવાય એને, અને આપણે એનું વર્ગ કરી અને એની સરેરાશ કાઢીએ એટલે કે આપણે એનો મધ્યક કાઢીએ તો એનું જે ધન વર્ગમૂળ મળે એટલે જે જવાબ મળે એનું આપણે વર્ગમૂળ કાઢીએ અને પછી જે કિંમત મળશે એ આપણે પ્રમાણિત વિચલન મળશે. તો આ રીતે પ્રમાણિત વિચલન શોધી શકાય. સમષ્ટિમાંના એકમોની કિંમતો વિશે માહિતી આપતા માપોમાં મધ્યક પછી પ્રમાણિત વિચલન સૌથી વિશેષ ઉપયોગી માપ છે. તો સમષ્ટિની જે પણ માહિતી હોય એમાં સૌથી શ્રેષ્ઠ માપ હોય તો મધ્યકનું માપ છે, અને પછી બીજા નંબરનું જો કોઈ માપ હોય મધ્યક પછીનું તો એ કયું માપ છે વિદ્યાર્થીઓ? પ્રમાણિત વિચલન. તો પ્રમાણિત વિચલન એ પ્રસારનું નિરપેક્ષ માપ છે. જો પ્રમાણિત વિચલનને માહિતીના મધ્યક વડે ભાગવામાં આવે તો આપણે પ્રસારનું સાપેક્ષ માપ મળે છે. એટલે કે પ્રમાણિત વિચલન છે નિરપેક્ષ માપ છે, તો આપણે એમાં એકમની જરૂર પડે લખવા માટે. અને હવે એના ઉપરથી આપણે એનું સાપેક્ષ માપ શોધીએ તો એ સાપેક્ષ માપનું નામ છે પ્રમાણિત વિચલનાંક. તો પ્રમાણિત વિચલનાંકનું સૂત્ર આ રીતે થશે s/x બાર. તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે પ્રમાણિત વિચલન અને મધ્યક મળી જાય એના ઉપરથી આપણે પ્રસારનું સાપેક્ષ માપ જે છે પ્રમાણિત વિચલનાંક એ પણ શોધી શકીએ છીએ. હવે આપણે એક અગત્યની નોંધ આપેલી છે એ નોંધ જોઈએ કે પ્રમાણિત વિચલન પ્રસારના બધા માપોમાં સૌથી અગત્યનું અને બહોળો ઉપયોગ ધરાવતું માપ છે. એટલે કે આપણે બીજા ઘણા બધા માપો વિશે સમજૂતી મેળવી છે, જેવા કે મધ્યસ્થ, બહુલક, ચતુર્થક, દશાંશક, શતાંશક. આ બધા માપ છે એના કરતાં સૌથી શ્રેષ્ઠ અને સૌથી વધારે ઉપયોગ ધરાવતું કોઈ માપ હોય તો એ માપ છે પ્રમાણિત વિચલન.
ભૌતિકશાસ્ત્ર, કૃષિ વિજ્ઞાન, મેડિકલ જેવા પ્રયોજિત ક્ષેત્રોમાં થતા પ્રયોગાત્મક સંશોધનમાં વિચરણ અને પ્રમાણિત વિચલનનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં થાય છે. તો આ બધા જે નવા નવા ક્ષેત્રો છે એમાં નવા નવા પ્રયોગો કરવાના હોય, આ નવા પ્રયોગો માટે પ્રમાણિત વિચલનનો અને વિચરણનો વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે. તદુપરાંત આંકડાશાસ્ત્રીય અનુમાન, સહસંબંધ, નિદર્શન અને અન્ય ક્ષેત્રોના અભ્યાસ માટે વિચરણ અને પ્રમાણિત વિચલન ખૂબ જ ઉપયોગી માપ છે. તો આંકડાશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસમાં પછી કોઈ અનુમાન લગાવવું હોય કે અંદાજ કાઢવું હોય, પછી સહસંબંધ કે કોઈ વચ્ચે સહસંબંધ શોધવો હોય, અથવા તો નિદર્શન, સમષ્ટિમાંથી નિદર્શ પસંદ કરવું હોય, તો એનામાં પણ જે પ્રમાણિત વિચલનનું માપ છે એ એકદમ ઉપયોગી સાબિત થાય છે. તો વિદ્યાર્થીઓ, હવે તમને અહીંયા એક ચિત્ર આપ્યું છે અને ચિત્રમાં તમને એક કઠિયારો બતાવ્યો છે અને કઠિયારા પાસે એક કુહાડી અને એક કરવત છે અને એ લાકડા કાપે છે. તો આમાં ચિત્રમાં એ કહેવા માંગે છે કે કઠિયારા માટે એના બે મહત્વના હથિયાર કયા છે, કુહાડી અને કરવત. એવી જ રીતના આંકડાશાસ્ત્રી માટે જો બે મહત્વના એના હથિયાર હોય, પાયાના હથિયાર હોય, તો એ કયા છે, મધ્યક અને પ્રમાણિત વિચલન. તો આ ચિત્રમાં આપણે આપેલું છે કે જેમ કઠિયારાને તેના કામ માટે કુહાડી અને કરવત એ પાયાના સાધનો છે, તેમ આંકડાશાસ્ત્રી માટે મધ્યક અને પ્રમાણિત વિચલન છે. એટલે કે આંકડાશાસ્ત્રીઓ જે છે એ આંકડાશાસ્ત્રનો અભ્યાસ કરે છે ત્યારે મધ્યક અને પ્રમાણિત વિચલનને અવગણી શકે નહીં, કેમ કે એના સિવાય જે છે આંકડાશાસ્ત્રની કોઈ પણ ગણતરીઓ થઈ શકતી નથી. તો આ રીતે આપણે પ્રમાણિત વિચલનનો અર્થ જોયો. હવે ત્યારબાદ જોશું કે પ્રમાણિત વિચલન છે એની ગણતરી કઈ રીતે થશે. તો આપણે જોશું વિદ્યાર્થીઓ ઉદાહરણ નંબર 12. તો વિદ્યાર્થીઓ, ઉદાહરણ 12ની રકમ આપણે જોઈએ કે એક બેટ્સમેનના છેલ્લી 7 મેચમાં રન નીચે મુજબ છે: 52, 58, 40, 60, 54, 38 અને 48. તેના પરથી વિચરણ અને પ્રમાણિત વિચલન શોધો. તો વિદ્યાર્થીઓ, આ જે માહિતી આપેલી છે એને આપણે એક્સ તરીકે લેશું. તો એક્સમાં આપણે ઊભી લાઈનમાં રકમ લખી નાખીએ બધી: 52, 58, 40, 60, 54, 38 અને 48. તો આ રીતે આપણે ઊભી રકમ લખી અને ત્યારબાદ જે છે આપણે આનો સરવાળો કરશું. તો એનો સરવાળો થશે 350. સરવાળો થઈ જાય એના ઉપરથી આપણે સૌથી પહેલે મધ્યક શોધવાનો. તો મધ્યકનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા એક્સના છેદમાં n. તો સિગ્મા એક્સના છેદમાં n એટલે સિગ્મા એક્સ એટલે આ સરવાળો છે 350 અને n એટલે કુલ આપણે 7 મેચ આપી છે તો 7. તો 350 ભાગ્યા 7 કરશું એટલે આપણે મળશે 50 રન. તો આપણે એક્સ બાર જે છે એ મળી ગયો છે. ત્યારબાદ આપણે ગણતરી કરવાની છે વિચલન. વિચલન એટલે કે x માઇનસ એક્સ બાર. તો x માઇનસ એક્સ બાર કેવી રીતના મળે કે x છે આ રકમ છે અને એક્સ બાર છે 50. તો 52માંથી 50 આપણે બાદ કરીએ તો મળશે 2. 58માંથી 50 બાદ કરીએ તો 8. 40માંથી 50 બાદ કરીએ તો -10. 60માંથી 50 બાદ કરીએ તો 10. 54માંથી 50 બાદ કરીએ તો 4. 38માંથી 50 બાદ કરીએ તો -12 અને 48માંથી 50 બાદ કરશું તો -2. અને વિદ્યાર્થીઓ, આનો સરવાળો જે છે હંમેશા શૂન્ય જ આવવું જોઈએ. તો તમે જોઈ શકો કે 8 ને 2 10 પ્લસમાં અને -10 એટલે એ કેન્સલ થઈ જશે અને 4 ને 2 10 14 અને 12 ને 2 14 તો 0 થઈ ગયો. હવે આપણે એ કરવાનું છે x માઇનસ એક્સ બારનો સ્ક્વેર. આનો આપણે વર્ગ કરીએ: 4, 8 નો વર્ગ 64, 10 નો વર્ગ 100, 10 નો વર્ગ 100, 4 નો વર્ગ 16, 12 નો વર્ગ 144 અને 2 નો વર્ગ થશે 4. તો વિદ્યાર્થીઓ, આ રીતે આપણે જે છે એ એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ કર્યો. હવે આપણે એનો સરવાળો કરવાનો છે. તો સરવાળો થશે 432. ત્યારબાદ વિચરણનું સૌથી પહેલાં આપણે સૂત્ર લગાવીએ, કેમ કે આપણે પહેલે વિચરણ શોધવાનું કીધું છે. વિચરણ એટલે એસનો વર્ગ. તો એનું સૂત્ર થશે સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ અને છેદમાં n. તો આ જે એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ છે 432 અને n એટલે છેદમાં 7. તો 432 છેદમાં 7 કરશે એટલે જવાબ મળશે 61.71. અને એના રન આપ્યા છે તો રનનો વર્ગ, કેમ કે આપણે આમાં વિચરણનો વર્ગ કર્યો છે. ત્યારબાદ આપણે શોધવાનું છે પ્રમાણિત વિચલન. તો પ્રમાણિત વિચલનનો સંકેત થશે s. તો પ્રમાણિત વિચલન કેવી રીતના મળે આપણને, જે આ છે એનું વર્ગમૂળ કાઢવાનું. તો સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ છેદમાં nનું વર્ગમૂળ. તો આપણે એનું વર્ગમૂળ કાઢીએ. એનો મતલબ એમ કે આ જે જવાબ આવ્યો એનું આપણે વર્ગમૂળ કાઢવાનું. તો 61.71નું વર્ગમૂળ કાઢીએ તો જવાબ મળશે 7.86 અને છેલ્લે આપણે રન લખી નાખવાના. તો આ રીતે આપણે જે છે પ્રમાણિત વિચલન શોધી શકીએ. અને અહીંયા તમારે પેન્સિલ કે બ્લેક પેનની મદદથી જે છે એ કોષ્ટક દોરી લેવાનું છે.
તો વિદ્યાર્થીઓ, આ જ્યારે સાદી અવર્ગીકૃત માહિતી આપેલી હોય ત્યારે આપણે પ્રમાણિત વિચલન અને વિચલન કેમ શોધાય તેની સમજૂતી મેળવી. હવે ત્યારબાદ આપણે વર્ગ આપેલા હોય અને આવૃત્તિ આપેલી હોય તો પ્રમાણિત વિચલન કેમ શોધીશું તેની ગણતરી સમજીએ. તો આપણે આગળ ઉદાહરણ જોશું. વિદ્યાર્થીઓ, આપણે જ્યારે વર્ગ આપેલા હોય ત્યારે પ્રમાણિત વિચલનની ગણતરી કઈ રીતે કરીશું તેની આપણે સમજૂતી મેળવીએ. અને એના ઉપરથી જ્યારે વર્ગ ના આપેલા હોય અને ડાયરેક્ટ અવલોકનો અને આવૃત્તિ આપેલી હોય ત્યારે કઈ રીતે ગણતરી થશે એ તમે તમારી રીતે આ વર્ગવાળો દાખલો સમજી અને ત્યારબાદ એની ગણતરી તમે કરી શકો છો જાતે જ. અને વિદ્યાર્થીઓ, વર્ગવાળી જ્યારે પણ માહિતી આપેલી હોય ત્યારે અમુક વખત ટૂંકી રીતનો પણ ઉપયોગ એમાં કરવામાં આવે છે, પણ આપણે ક્યાંય હજી સુધી ટૂંકી રીતનો સહારો લીધો નથી. અને આપણને કેલ્ક્યુલેટર તો છે જ, એટલે મોટા ગુણાકાર ભાગાકાર આવે તો પણ ચિંતા કરવાની જરૂર નથી. આપણે જે સીધી રીત છે એના પ્રમાણે જ ગણતરી કરીશું. અમુક દાખલામાં પાઠ્યપુસ્તકની અંદર ટૂંકી રીત કરેલી છે, પણ જરૂરી નથી કે આપણે પણ ટૂંકી રીત કરીએ. તો આપણને જે સીધી રીતે આપણે અત્યાર સુધીની ગણતરીઓ કરી છે એ જ રીતે આપણે દાખલો ગણીએ. હા, જવાબમાં બહુ ફરક નહીં આવે, ખાલી પોઈન્ટની અંદર આગળની રકમ છે એ સેમ જ આવવી જોઈએ. તો તમારી રીત છે એ કોઈ ખોટી પાડી શકે નહીં. તો આપણે જોઈએ રકમ. એક શાળાના 200 વિદ્યાર્થીઓના એક પરીક્ષામાં મેળવેલા ગુણના નીચેના આવૃત્તિ વિતરણ પરથી ગુણનું પ્રમાણિત વિચલન મેળવો. આપણે ગુણ આપેલા છે અને વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે, જેને આપણે ઊભા કોષ્ટક સ્વરૂપે લખી નાખીએ. ગુણ અને વિદ્યાર્થીઓની સંખ્યા. ગુણ છે વિદ્યાર્થીઓમાં 0 થી 10, 10 થી 20, ત્યારબાદ છે 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60 અને 60 થી 70. તો આ રીતે અહીંયા વર્ગ આપેલા છે અને આવૃત્તિ એટલે 5, 12, 30, 45, 50, 37 અને 21 અને સરવાળો થશે વિદ્યાર્થીઓ 200. તો આ જે વિદ્યાર્થીઓની સંખ્યા છે એને આપણે F લઈશું. તો આ રીતે ઊભા સ્વરૂપે કોષ્ટક આપણે બનાવીએ. તો સૌથી પહેલાં આપણે શોધવાનું છે મધ્યક. તો મધ્યક માટે આપણે અહીંયા fxની જરૂર પડશે અને fx માટે આપણે સૌથી પહેલાં x એટલે કે આવૃત્તિ મધ્ય કિંમત શોધવી પડશે. એટલે આપણે અહીંયા x શોધીશું, ત્યારબાદ આવશે fx અને ત્યારબાદ પ્રમાણિત વિચલન માટે આપણને જરૂર પડશે fxનો વર્ગ. તો આટલી કોલમો જે છે આપણને બનાવવાની છે. વિદ્યાર્થીઓ, હવે આપણે x એટલે કે મધ્ય કિંમતની ગણતરી કરીએ. તો મધ્ય કિંમત એટલે અધસીમા પ્લસ ઉત્તરસીમા ભાગ્યા 2, જે આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર અભ્યાસ કરીને આવ્યા છીએ. તો અહીંયા આપણે સૂત્ર લખવાની જરૂર નથી, ડાયરેક્ટ આપણે ગણતરી પણ નહીં બતાવીએ. સૂત્ર આપણને યાદ છે, એની મદદથી આપણે શોધી અને લખી નાખીશું. મધ્ય કિંમત 0 અને 10 એટલે સરવાળો થશે 10 ભાગ્યા 2 એટલે 5. અને પછી વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો કે બધીમાં 10 10 મૂકીએ છીએ, તો અહીંયા 10 10 ઉમેરી દેવાના. આ રીતે આપણે બધી મધ્ય કિંમત છે એ લખી નાખી છે. ત્યારબાદ આપણે મધ્યક શોધવા માટે જરૂર છે fxની. તો fx એટલે આ બંનેનો ગુણાકાર. તો 5 × 5 એ આવશે 25. ત્યારબાદ આપણે કરવાના છે 12 × 15 એટલે આવશે 180. ત્યાર પછી 30 × 25 એટલે 750. ત્યારબાદ 45 × 35 એટલે આવશે 1575. એના પછી 50 × 45 તો આવશે 2250. ત્યારબાદ 37 × 55 તો 2035 અને છેલ્લે 21 × 65 એટલે જવાબ આવશે 1365. તો વિદ્યાર્થીઓ, આ રીતે બધા જ ગુણાકાર કરી ત્યારબાદ આપણે એનો સરવાળો કરવાનો છે. તો આપણે સરવાળો કરીએ તો સરવાળો મળશે 8180. તો આના ઉપરથી આપણે મધ્યક શોધીએ. તો મધ્યક માટે સૂત્ર છે x બાર બરાબર સિગ્મા fx/n. તો સિગ્મા fx એટલે આપણે જે હમણાં શોધ્યો સરવાળો તે 8180 અને છેદમાં n એટલે
આ જે આવૃત્તિનો સરવાળો છે 200, તો તમને જવાબ મળશે 41. તો મધ્યક શોધાઈ ગયો. ત્યારબાદ આપણે પ્રમાણિત વિચલનની ગણતરી માટે એનું સૂત્ર થશે S બરાબર વર્ગમૂળની અંદર સિગ્મા fx નો વર્ગ છેદમાં n માઇનસ x બારનો વર્ગ. આ રીતે આપણે સૂત્રની મદદથી પ્રમાણિત વિચલન શોધવાનું છે. તો એના માટે આપણે fx ના વર્ગની જરૂર પડશે. તો આપણે fx નો વર્ગ શોધીએ તો fx નો વર્ગ વિદ્યાર્થીઓ કેવી રીતના મળશે? તો જે આ fx ની લાઈન છે એના ગુણ્યા આપણે x નો ગુણાકાર કરશું એટલે એ થઈ જશે fx નો વર્ગ. તો 5 ગુણ્યા 25 તો થશે 125. ત્યારબાદ 15 ગુણ્યા 180 તો આવશે 2700. એના પછી 25 ગુણ્યા 750 એટલે આવશે 18,750. ત્યારબાદ 35 ગુણ્યા 1575 તો જવાબ મળશે 55,125. 45 ગુણ્યા 2250 તો 1,01,250. ત્યારબાદ 55 ગુણ્યા 2035 તો 1,11,925. અને ત્યારબાદ 65 ગુણ્યા 1365 એટલે જવાબ આવશે 88,725. તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે fx ના વર્ગની ગણતરી જે છે કરી લીધી છે. ત્યારબાદ આપણે સરવાળો કરવાનો છે fx ના વર્ગનો. તો fx ના વર્ગનો સરવાળો થશે 3,78,600. તો આ બધી કિંમતો આપણે અહીંયા મળી ગઈ છે. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. તો સૂત્રની અંદર સિગ્મા fx નો વર્ગ છે 3,78,600 અને છેદમાં n એટલે કે 200 અને x બારનો વર્ગ તો આપણે જે 41 મળ્યા આ 41 નો વર્ગ. હવે આપણે એમાં ગણતરી કરીએ તો 3,78,600 છેદમાં 200 તો એનો જવાબ મળશે. ભાગાકાર કરવાથી વિદ્યાર્થીઓ તમે પણ કેલ્સીની મદદથી ગણતરી કરી શકો છો. તો જવાબ આવે છે 1893 અને 41 નો વર્ગ એટલે કે 41 ગુણ્યા 41 તો એ થશે 1681. ત્યારબાદ આપણે બાદ કરીએ 1893 માંથી 1681 તો જવાબ મળશે 212. હવે આનું આપણે વર્ગમૂળ કાઢીએ એટલે તમને પ્રમાણિત વિચલન મળી જશે. તો વર્ગમૂળનો છે બટન છે દબાવીએ તો 14.56. તો આ રીતે વિદ્યાર્થીઓ જ્યારે વર્ગ આપેલા હોય ત્યારે આપણે પ્રમાણિત વિચલનની કઈ રીતે ગણતરી કરવી એ સમજી તો આપણે એમાં મધ્ય કિંમત શોધી. હવે જ્યારે દાખલામાં ડાયરેક્ટ આ એક્સની રકમ આપેલી હોય અને એફની રકમ આપેલી હોય તો આપણે આ સ્ટેપથી ડાયરેક્ટ થશે fx પછી fx નો વર્ગ. તો આમ આપણે ટૂંકી રીતની જરૂર નથી. આ જ રીતે બધા દાખલાઓ જે છે કરી શકો છો. તમારા પાઠ્યપુસ્તકમાં ભલે ટૂંકી રીત આપી હોય પણ તમે આ રીતે ગણતરી કરી અને જવાબ લઈ શકો છો. વિદ્યાર્થીઓ 4.4 દાખલા અને ઉદાહરણો જે છે પ્રમાણિત વિચલન શોધવાના કે વિચરણ શોધવાના તે તમારી રીતે ગણતરી કરી શકો છો. તો હવે આપણે આગળ સમજીશું નવો ટોપિક જેનું નામ છે ચલનાંક. વિદ્યાર્થીઓ આપણે હવે ચલનાંક વિશે સમજૂતી મેળવીએ. તો ચલનાંક કોને કહેવાય એ આપણે જોઈએ. આપણે અગાઉ જોઈ ગયા કે પ્રમાણિત વિચલન એ નિરપેક્ષ માપ છે અને તે અવલોકનોના એકમમાં દર્શાવવામાં આવે છે. એટલે કે પાછળ કિલોગ્રામ આપ્યો તો કિલોગ્રામ, રન આપ્યા તો રન એ આપણે સંકેત દર્શાવતા હતા. તેથી બે કે વધુ જુદા જુદા એકમો ધરાવતા માહિતી સમૂહોના પ્રસારમાનની સરખામણી કરવા માટે નિરપેક્ષ માપનો ઉપયોગ કરી શકાય નહીં. તો આપણે જ્યારે વધારે માહિતી આપેલી હોય રન છે તો કોઈ પણ બે બેટ્સમેન ધારો કે સચિન તેંડુલકર અને ધોનીના રન આપેલા હોય તો આપણે સરખામણી કરવી હોય તો પ્રમાણિત વિચલનની મદદથી આપણે સરખામણી કરી શકતા નથી. એના માટે આપણને સરખામણી કરવા એક નવું માપ જે છે ચલનાંક તો આપણે એનો ઉપયોગ કરશું. તો જોઈએ આપણે. તેથી બે કે વધુ જુદા જુદા એકમો ધરાવતા માહિતી સમૂહોના પ્રસારમાનની સરખામણી કરવા નિરપેક્ષ માપનો ઉપયોગ કરી શકાશે નહીં. આવી સરખામણી કરવા સાપેક્ષ માપ પ્રમાણિત વિચલનાંક એક્સના છેદમાં x બારનો ઉપયોગ કરવો પડે. તો પ્રમાણિત વિચલનાંક એટલે કે એસના છેદમાં x બાર તો સરખામણી માટે આપણે પ્રમાણિત વિચલનાંકનો પણ ઉપયોગ કરી શકીએ. પરંતુ મોટે ભાગે પ્રમાણિત વિચલનાંક એસના છેદમાં x બારનું મૂલ્ય કેવું મળે? અપૂર્ણાંક સ્વરૂપમાં મળે. તેથી સામાન્ય સમજ ધરાવતા લોકોને સમજ પડે તેવા યોગ્ય સાપેક્ષ માપ તરીકે કાર્લ પિયર્સને ચલનાંક સૂચવેલ છે. જે પ્રમાણિત વિચલનાંકને 100 વડે ગુણવાથી મળે છે. એટલે આપણે સરખામણી કરીએ ત્યારે કોઈ ચોક્કસ આંક મળે તો આપણે સામાન્ય લોકો છે એ સમજૂતી મેળવી શકીએ. આપણે ટકાવારી કહીએ કે મને 50% આવ્યા ને મારા ફ્રેન્ડને 60%, તો આપણા જે વડીલ છે એ આરામથી સમજી શકીએ. પણ આપણે અપૂર્ણાંકમાં કહીએ તો એટલે થોડોક ઓછો ખ્યાલ આવે. તો આવી રીતના જે અપૂર્ણાંકમાં પ્રમાણિત વિચલનાંકની માહિતી મળે છે એના કારણે અપૂર્ણાંકને દૂર કરવા કાર્લ પિયર્સને એક નવું માપ સૂચવ્યું જેનું નામ છે ચલનાંક. અને ચલનાંક કેવી રીતના મળે કે આપણે જે પ્રમાણિત વિચલનાંક છે એસના છેદમાં x બાર એના ગુણ્યા ડાયરેક્ટ 100 કરી નાખીએ તો આપણે ટકાવારીમાં માપ મળે છે અને આપણે એની સરખામણી છે એ કરી શકીએ છીએ. અહીં ચલનાંકને ટકાવારીમાં દર્શાવાય છે એટલે કે ચલનાંક એ મધ્યકની સાપેક્ષમાં પ્રમાણિત વિચલનને ટકાવારીમાં દર્શાવતું માપ છે. એટલે મધ્યક છે આધાર છે
અને પ્રમાણિત વિચલન છે એના ઉપર આધાર રાખીએ છીએ. તો આવી રીતના આપણે ગુણ્યા 100 કરી અને ચલનાંકનું માપ મળી શકે. અને એ જે માપ છે કેવું છે, 100 ગુણ્યા 100 એટલે ટકાવારી દર્શાવતું. બે કે તેથી વધુ માહિતી સમૂહોના પ્રસારમાનની સરખામણી માટે ચલનાંક ખૂબ જ ઉપયોગી સાપેક્ષ માપ છે. જે શ્રેણી માટે ચલનાંક ઓછો તે શ્રેણી વધુ સ્થિર અને તેમાં પ્રસારમાન ઓછું છે તેમ કહેવાય. આવી શ્રેણી પ્રસારમાનના સંદર્ભમાં વધુ સુસંગત છે તેમ કહેવાય. એટલે કે અર્થઘટન કરવા માટેનું કીધું હોય તો અર્થઘટનનો મતલબ શું છે કે ચલનાંક જેનો ઓછો આવે તે વધારે સારું માપ કહેવાય અને પ્રસારનું ઓછું સાપેક્ષ માપ કહેવાય. એટલે કે એમાં પ્રસાર ઓછો છે એમ આપણે કહી શકીએ ચલનાંક ઓછો આવે તો. અને જે શ્રેણી માટે ચલનાંક વધુ હોય તે શ્રેણી ઓછી સ્થિર અને તેમાં પ્રસારમાન વધુ છે તેમ કહેવાય. એટલે કે ચલનાંક છે હંમેશા આપણે ઓછો મળે તો જ આપણા માટે ફાયદાકારક છે. હવે આપણે જોઈએ કે ચલનાંકની ગણતરી આપણે કઈ રીતે કરશું. તો એમાં સૂત્ર છે S/X². તો વિદ્યાર્થી આપણે મધ્યક પણ શોધીને આવ્યા છીએ અને પ્રમાણિત વિચલન કેમ શોધાય એની પણ ગણતરી આપણે સમજી છે. તો હવે આપણે જ્યારે મધ્યક અને પ્રમાણિત વિચલન ન આપ્યા હોય અને ચલનાંક શોધવાનું કીધું હોય તો મધ્યક અને પ્રમાણિત વિચલનની આપણે અગાઉ જે ગણતરીઓ અત્યાર સુધી સમજી છે એ ગણતરી કરી અને મધ્યક અને પ્રમાણિત વિચલન શોધી ત્યારબાદ ચલનાંકના સૂત્રમાં કિંમત મૂકવાથી તે મળી જશે. તો તમે ઉદાહરણ 19 છે એ રીતે તમારી રીતે ગણતરી કરજો કે મધ્યક પહેલે શોધવાનો, પછી પ્રમાણિત વિચલન અને પછી ચલનાંક. તો હવે આગળ આપણે જોશું ઉદાહરણ નંબર 20 કે ચલનાંકની ગણતરી કેવી રીતે થાય મધ્યક અને પ્રમાણિત વિચલન આપેલા હોય ત્યારે. વિદ્યાર્થીઓ ઉદાહરણ 20ની અંદર માહિતી છે કે વિગત આપેલી છે કામદાર A અને કામદાર B અને સરેરાશ સમય બંનેનો આપેલો છે 30 અને 25 અને પ્રમાણિત વિચલન છે 6 અને 4. સરેરાશ સમય એટલે કે બંનેના X બાર આપેલા છે અને પ્રમાણિત વિચલન એટલે કે S આપેલું છે. અને નીચે આ રીતે પૂછ્યું છે કે કયા કામદારના કાર્ય પૂરું કરવામાં લાગતા સમયમાં વધુ સાપેક્ષ પ્રસાર છે. તો વિદ્યાર્થીઓ ચલનાંક શોધવાનું હશે તેમાં સીધે એમ નહીં કીધું હોય કે ચલનાંક શોધો, પણ શેમાં પ્રસાર વધુ છે કે કયો સુસંગત છે કે આવા શબ્દો આપેલા હોય ત્યારે આપણે ચલનાંકની ગણતરી કરવાની. તો આપણે કામદાર A અને કામદાર B બંને માટે ચલનાંકની ગણતરી કરીએ. તો આ કામદાર A અને આ બાજુ કામદાર B. તો બંને માટે આપણે ગણતરી કરીએ તો ચલનાંકનું સૂત્ર થશે ચલનાંક S/X² ગુણ્યા 100. S એટલે કે પેલે કામદાર A ની ગણતરી કરીએ તો કામદાર A માટે S થશે 6 અને X² તો X² થશે 30 અને ગુણ્યા 100. તો 6/30 ગુણ્યા 100 કરવાથી આવશે આપણો જવાબ 20%. એવી જ રીતના આપણે B માટે ગણતરી કરી કે ચલનાંક S/X² ગુણ્યા 100. એના માટે S થશે 4 અને પ્રમાણિત વિચલન 4 અને મધ્યક થશે 25 એના ગુણ્યા 100. આનો જવાબ આવશે 16%. તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો કે પ્રસાર વધુ શેમાં છે. તો આપણે જોયું હતું કે જેનો ચલનાંક વધારે હોય એમાં પ્રસાર વધુ હોય. તો આમાં ચલનાંક એનો વધારે છે એટલે એમાં જે પ્રસાર છે વધુ છે. તો આપણે એ લખીએ કામદાર એનો ચલનાંક વધુ હોવાથી તેના સમયમાં પ્રસાર વધુ છે તેમ કહી શકાય. વિદ્યાર્થીઓ આ રીતે આપણે ચલનાંકની ગણતરી છે કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોશું પ્રમાણિત વિચલનના લાભ અને ગેરલાભ. હા, ચલનાંકના જે પણ સ્વાધ્યાય 4.5માં દાખલા આપેલા છે અને ઉદાહરણ આપેલા છે અને સ્વાધ્યાય 4ની અંદર દાખલા છે આપણે આ રીતે ગણતરી કરવાની છે. જો મધ્યક અને પ્રમાણિત વિચલન આ રીતે તૈયાર આપ્યા હોય તો ડાયરેક્ટ સૂત્રમાં મૂકવાનું અને મધ્યક અને પ્રમાણિત વિચલન ના આપ્યા હોય તો આપણે અગાઉ ગણતરી સમજી ચૂક્યા છીએ કે મધ્યક કેવી રીતના મળશે અને પ્રમાણિત વિચલન કેવી રીતે મળશે એ બંને શોધી અને ત્યારબાદ આ રીતે સૂત્રમાં ચલનાંકની કિંમતો શોધી શકાશે. તો વિદ્યાર્થીઓ તમારી રીતે પ્રયત્ન કરતા રહેજો. હવે આપણે જોશું પ્રમાણિત વિચલનના લાભ તથા ગેરલાભ. વિદ્યાર્થીઓ મિશ્ર પ્રમાણિત વિચલનના લાભ અને ગેરલાભ આપણે સમજીએ તો સૌથી પહેલો એનો લાભ આપણે જોઈએ તો એની વ્યાખ્યા છે એ કેવી છે વિદ્યાર્થીઓ? સ્પષ્ટ અને ચોક્કસ. તો પ્રમાણિત વિચલનની આપણે જે વ્યાખ્યા જોઈએ એનામાં વ્યાખ્યામાં શું હતું કે આપણે જે વિચલનો શોધીએ છીએ એનો વર્ગ અને એનો સરવાળો એના ભાગે આપણે n કરવાથી જે પણ માહિતી મળશે એ આપણને શું મળશે? પ્રમાણિત વિચલન. તો આ રીતે એની વ્યાખ્યા છે આપણે સમજી શકીએ તેવી વ્યાખ્યા છે. ત્યારબાદ તેની ગણતરીમાં બધા જ અવલોકનોનો ઉપયોગ થાય છે. તો આપણે મધ્યકની પણ આપણે એમાં ગણતરી કરીએ છીએ. તો મધ્યકમાં આપણે બધા અવલોકનોનો સરવાળો કરીએ છીએ. એ જ રીતના આમાં જે વિચલનો છે એ પણ બધાના શોધવાના હોય છે અને બધી જ કિંમતો છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આ રીતે પ્રમાણિત વિચલનની ગણતરીમાં આપણે બધા જ અવલોકનોનો ઉપયોગ થાય છે.
પ્રસારના અન્ય માપોની સરખામણીમાં પ્રમાણિત વિચલન વધારે સક્ષમ માપ છે. તો વિદ્યાર્થીઓ આપણે એક આગળ સરસ મજાનું કઠિયારાનું ચિત્ર જોયું હતું અને એની અંદર જોયું હતું કે કરવત અને કુહાડી એના જે બે હથિયાર છે. એવી જ રીતના આંકડાશાસ્ત્રી માટેના બે હથિયાર છે મધ્યક અને પ્રમાણિત વિચલન. તો બીજા બધાની સરખામણીમાં આ માપ છે એક અગત્યનું એકદમ સક્ષમ માપ છે. પ્રમાણિત વિચલન અન્ય બૈજિક ક્રિયાઓ માટે અનુકૂળ માપ છે. એટલે કે પ્રમાણિત વિચલન દ્વારા આપણે બીજી અન્ય ક્રિયાઓ માટે પણ કોઈ પણ માહિતી કે કોઈ પણ અર્થઘટન જે છે કરી શકીએ છીએ. દાખલા તરીકે જો બે માહિતી સમૂહોના મધ્યક અને પ્રમાણિત વિચલન આપેલા હોય તો બે માહિતી સમૂહને ભેગા કરવાથી મળતા નવા સમૂહનું મિશ્ર પ્રમાણિત વિચલન મેળવી શકાય છે. તો આપણે અગાઉ પણ ચલનાંક પણ એ રીતના જોયું હતું કે પ્રમાણિત વિચલન અને મધ્યક આપેલા હોય તો આપણે ચલનાંક શોધી શકીએ. તે રીતના આપણે મિશ્ર પ્રમાણિત વિચલન પણ શોધી શકીએ. આ પ્રકારની બૈજિક ક્રિયા કરી પ્રસારના અન્ય માપ માટે મિશ્ર માપ મેળવી શકાતું નથી. એટલે બાકીના જે બધા માપો છે એના પરથી બીજું કોઈ માપ મળતું નથી, પણ પ્રમાણિત વિચલનને મધ્યક આપેલા હોય તો એના ઉપરથી આપણે બીજા ઘણા બધા માપો જે છે એની ગણતરી કરી શકીએ છીએ. પાંચમું છે કે પ્રસારના અન્ય માપોની સરખામણીમાં પ્રમાણિત વિચલનનો ઉપયોગ વિશેષ થાય છે. એટલે કે પ્રમાણિત વિચલન છે એક પાયાનું માપ છે મધ્યકની જેમ જ. એટલે આપણે જેટલો મધ્યકનો ઉપયોગ કરીએ છીએ એટલો જ આપણે પ્રમાણિત વિચલનનો ઉપયોગ કરીએ છીએ. પણ અન્ય જે માપો છે મધ્યસ્થ, બહુલક, દશાંશક, શતાંશક એનો આપણે પ્રમાણમાં ઓછો ઉપયોગ કરીએ છીએ. પ્રમાણિત વિચલનનો છે વિશેષ ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ છે ગેરલાભ. પ્રસારના અન્ય માપોની સરખામણીમાં પ્રમાણિત વિચલનની ગણતરી અઘરી છે. એટલે કે જે આગળ જે ગણતરી હતી શતાંશક, દશાંશક, મધ્યસ્થ બધીની ગણતરી સરખી હતી, પણ જ્યારે આપણે પ્રમાણિત વિચલનની ગણતરી કરી તો જોઈએ એમાં આપણે અલગ સૂત્રની મદદથી અને અલગ ગણતરીઓ કરવી પડે છે. તો એની ગણતરી છે એ થોડી અઘરી છે. ત્યારબાદ આ માપમાં અંતિમ અવલોકનને વધુ મહત્ત્વ મળે છે. તો અંતિમ અવલોકનો છે એટલે કે અવલોકનો હશે એ મોટા હશે અને એના કારણે એની જે કિંમત છે એ ધનમાં આવી હશે તો ધન કિંમતને એમાં વધારે મહત્ત્વ મળે છે. જો આવૃત્તિ વિતરણ ખુલ્લા છેડાવાળું હોય તો પ્રમાણિત વિચલન શોધી ન શકાય. આપણે પ્રમાણિત વિચલન માટે મધ્યક કિંમતની જરૂર પડે અને જો ખુલ્લા છેડાવાળા વર્ગ આપેલા હોય તો આપણે મધ્યક કિંમત શોધી શકતા નથી અને એના ઉપરથી મધ્યક પણ મળતો નથી અને મધ્યક ન મળે એટલે પ્રમાણિત વિચલન પણ શોધી શકાતું નથી. તો આ જે ત્રણ છે એના ગેરલાભ છે. વિદ્યાર્થીઓ આ રીતે આપણે આખો પ્રમાણિત વિચલન અને ચલનાંકનો ટોપિક છે અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો આપણે પ્રમાણિત વિચલનની અંદર એની વ્યાખ્યા જોઈ, એના સૂત્ર તો આપણે અગાઉ જ એકસાથે જોઈ લીધા છે. ત્યારબાદ આપણે એની ગણતરીઓ જોઈ કે સાદી અવર્ગીકૃત માહિતી હોય ત્યારે અને વર્ગીકૃત માહિતી હોય ત્યારે પ્રમાણિત વિચલન કેમ શોધાય અને જ્યારે મધ્યક અને પ્રમાણિત વિચલન આપેલા હોય તો ચલનાંક કેમ શોધાય. અને છેલ્લે આપણે હમણાં જોયું કે પ્રમાણિત વિચલનના લાભ અને ગેરલાભ. તો હવે આપણે આના પછીના નેક્સ્ટ પાર્ટમાં આપણે જોશું મિશ્ર પ્રમાણિત વિચલન, એની ગણતરીના સૂત્રો, એની ગણતરી કઈ રીતે થાય તેની સમજૂતી આપણે નેક્સ્ટ વિડીયોમાં મેળવશું. ત્યાં સુધી અસ્તુ. જય મુરલીધર.